નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ આઈટીઆઈ કંપનીના માલિક અને કંપનીમાં નોકરી કરતા કર્મચારી સાથે બનેલ ઘટના। શ્રેયા આઈટી કંપનીના જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા આવી છે અને પોતાના નંબરની રાહ જોઈ અને બેઠી છે। ઇન્ટરવ્યૂમાં લગભગ 20 જણ આવેલ છે। લગભગ 1.5 કલાક બાદ શ્રેયાનું નામ બોલાયું। આલિશાન ઓફિસમાં પ્રવેશતા જ શ્રેયા થંભી ગઈ। સામે 2 ખુરશીઓમાં બેઠેલા 2 વ્યક્તિઓમાંથી વિક્રાંતને જોતા જ શ્રેયા હચમચી ગઈ। વિક્રાંત, તમે? શબ્દો ઓઠે આવે એના પહેલાં તો તેણે પાછા પગ ઉપાડ્યા। ઊભી રહે શ્રેયા, તને તારા વહાલા ભાઈના સોગંદ છે, વિક્રાંતે ટહુકારો કર્યો। શ્રેયાના પગ જમીન સાથે જોડાઈ ગયા। વિક્રાંત ખુરશીમાંથી સફાળો ઊભો થઈ અને શ્રેયા પાસે આવ્યો અને બોલ્યો, શું વાત છે શ્રેયા? તું તો પરણીને અમેરિકા ચાલી ગઈ હતી, આમ અચાનક આજે ઇન્ટરવ્યૂ આપવા મારી જ કંપનીમાં, અને એ પણ અમદાવાદમાં? શું તમે લોકો અમેરિકાથી અહીં આવી ગયા રહેવા માટે? સોરી શ્રેયા, તારા ડોક્યુમેન્ટ, અનુભવ વગેરે આ મારા બિઝનેસ પાર્ટનર પ્રશાંતે ચકાસ્યા હતા। જો મને ખબર હોત તો હું તારી અરજીમાંથી તારો ફોન નંબર મેળવી અને જણાવી દેત કે આ મારી કંપની છે। નિરુત્તર શ્રેયાની આંખમાંથી ડબડબ આંસુ સરી પડ્યા। મોઢામાંથી તૂટક શબ્દો નીકળ્યા। આ કંપની તમારી છે વિક્રાંત? હા શ્રેયા, પ્રશાંત અને મારી બંનેની સહિયારી કંપની છે, તો હું આજે બહુ ખુશ છું। એટલું બોલીને શ્રેયા સડસડાટ બહાર નીકળી ગઈ। વિક્રાંત ઘડીભર ઊભો રહીને પોતાની ખુરશીમાં ગોઠવાઈ ગયો। પ્રશાંતે પણ કોઈ પૂછપરછ ના કરી। બંને મિત્રો આવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં ઓતપ્રોત થઈ ગયા। વિક્રાંત બેચેન હતો તો પ્રશાંત કઈ ગડમથલમાં। ઇન્ટરવ્યૂના બીજા દિવસે શનિવાર હતો। કંપનીમાં રજા હતી। પ્રશાંતના માતા પિતા પણ 15 દિવસની યાત્રાએ ગયેલા હતા। પ્રશાંતે શ્રેયાની અરજીમાંનો મોબાઈલ નંબર એની પત્ની કાલિંદીના ફોનમાંથી જોડ્યો। રાત્રે પ્રશાંતે કંપનીમાં બનેલ ઘટના કાલિંદીને કહી સંભળાવી હતી અને બંને વચ્ચે ખાસી ચર્ચા થઈ હતી। બંને જણ વિક્રાંતના જીવનનો ત્યાગ મેળવવા કોશિશ કરી રહ્યા હતા। સામેથી હેલો સાંભળતા જ કાલિંદીએ પૂછ્યું, શું તમે શ્રેયા બોલો છો? હકારમાં જવાબ આપતા જ કાલિંદીએ કહ્યું, હું પ્રશાંતની પત્ની કાલિંદી બોલું છું। તમે ગઈકાલે જ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા, એ કંપનીવાળા પ્રશાંતની પત્ની કાલિંદી। શું તમે એમને એકાદ કલાકનો સમય આપી શકો છો? આપને થોડો સમય ફાળવવા 2 હાથ જોડીને વિનંતી કરું છું। શ્રેયા બહેન, અમારા માટે થોડો સમય ફાળવશો તો તમારા કાયમ ઋણી રહીશું। આટલું કહીને કાલિંદીએ ફોન પ્રશાંતને આપ્યો। પ્રશાંતે એના રહેઠાણનું સરનામું આપીને કહ્યું કે 11 થી 12ની વચ્ચે તમારી રાહ જોઈશું। તમારા રિઝ્યુમમાંથી ફોન નંબર મેળવીને આપની સાથે વાત કરી છે। આપને યોગ્ય ના લાગ્યો હોય તો માફ કરશો, પરંતુ તમારી રાહ તો જરૂર જોઈશું। પ્રશાંત અને કાલિંદી કાગડોળે શ્રેયાની રાહ જોઈ રહ્યા હતા। શ્રેયાનું વતન અમદાવાદથી ખાસું 20 કિલોમીટર દૂર હતું। શ્રેયા ગઈકાલથી એકદમ અપસેટ તો હતી જ। કાલિંદીનો ફોન આવતો તો એ વધારે બેચેન બની ગઈ। એટલે એની જાણ જરૂર થઈ કે પ્રશાંત વિક્રાંતનો કંપની ભાગીદાર છે, પરંતુ કાલિંદીએ કરેલ વાતચીતથી એના મનમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા। અને મને કેમ બોલાવી હશે? મને શું વાત કહેવાની હશે? હૃદયના ઊંડાણમાંથી સ્પંદનો કહી રહ્યા હતા કે વિક્રાંતની જિંદગીની હકીકત તો જાણવા મળશે। બસ આ જ કારણથી એણે તાત્કાલિક નિર્ણય લઈ લીધો કે મળવા તો જવું જ છે। શ્રેયાએ એની બેગ તૈયાર કરીને એની મમ્મીને કહ્યું કે મમ્મી, હું ઇન્ટરવ્યૂ માટે અમદાવાદ જઈ રહી છું, 4 વાગ્યા સુધીમાં આવી જઈશ। આટલું કહીને ચાલી નીકળી। બરાબર 11:30 વાગ્યા પ્રશાંતના મકાન આગળ રિક્ષા આવીને ઊભી રહી। પ્રશાંતે રિક્ષામાંથી ઉતરતા જ શ્રેયાને ઓળખી લીધી। પ્રશાંતે કાલિંદીને કહેતા જ શ્રેયાને લેવા દરવાજે આવી। કાલિંદીએ શ્રેયાને આવકાર આપ્યો અને અંદર ગઈ। પ્રશાંતને જોતા શ્રેયાને ટાઢક વળી કે કોઈ અજાણ્યા ઘેર તો નથી જ આવી। કાલિંદીએ શ્રેયાને પાણી આપ્યું। થોડીવાર ખામોશી છવાઈ ગઈ। આખરે કાલિંદીએ મૌન તોડીને કહ્યું, બહેન શ્રેયા, તું ઇન્ટરવ્યૂ આપવા આવી ત્યારે એટલું તો જાણવા મળ્યું કે તું અને વિક્રાંતભાઈ એકબીજાને ખૂબ સારી રીતે ઓળખો છો। બીજું એ પણ જાણવા મળ્યું કે વિક્રાંતભાઈ આટલી મોટી કંપનીના માલિક છે, એ વાતથી તું અજાણ છે।
તમારી બંનેની ઓળખાણ શું છે એ તો અમને આજ સુધી ખબર નથી, પરંતુ વિક્રાંતભાઈ વિશે પહેલાં તને થોડું જણાવી દઈએ, એના પછી તારા પાસેથી કંઈક વધારે જાણવાની આશા જરૂર છે. વિક્રાંતભાઈ અને પ્રશાંત બંને 5 વર્ષ પહેલાં એક જ કંપનીમાં નોકરી કરતા હતા, એટલે બંને વચ્ચે મિત્રતાના બીજ રોપાયા. બંને એકદમ હોશિયાર હતા, પરંતુ વિક્રમભાઈની હોશિયારી કંઈક અલગ જ હતી. એકાદ વર્ષની નોકરીમાં તો બહુ મોટી નામના મેળવી. એ જ વખતે મારા સસરા એટલે કે પ્રશાંતના પિતાજી નોકરીમાંથી નિવૃત્ત થયા. એ 50 લાખ જેટલી રકમ મળી. પ્રશાંતભાઈ મારા સસરાનું એકમાત્ર સંતાન હોવાથી એ નાણાં વડે પ્રશાંતને વિક્રમભાઈના હાથ સહકારથી પોતાની આઈટી કંપની શરૂ કરી. હું ખુદ કમ્પ્યુટર એન્જિનિયર છું. મેં ખુદ એ કંપનીમાં નોકરી કરેલી. મનમેળ થતાં મેં અને પ્રશાંતે લગ્ન કરી લીધા. માત્ર 3 વર્ષના ગાળમાં વિક્રાંતભાઈની આવડતને 10 કર્મચારીઓની કંપની 400 કર્મચારીઓની વિશાળ કંપની બનાવી દીધી. એનું ઋણ અમે વિક્રાંતભાઈને કંપનીના 50% હિસ્સેદાર બનાવીને ચૂકવ્યું. વિક્રાંતભાઈ એક સાધારણ પરિવારનું ફરજંદ હતા. આજે એ સારી એવી સંપત્તિના માલિક છે, પરંતુ એ જ સાદગીભર્યું જીવન જીવી રહ્યા છે જે નોકરીના શરૂઆતના તબક્કે જીવી રહ્યા હતા. બહેન શ્રેયા આજે વિક્રાંતભાઈ 32 વર્ષની ઉંમરે પણ અપરિણિત છે અને ઘણા બધા પ્રયત્નો કરી જોયા, પરંતુ એમના મનની વાત આજ સુધી જાણી શક્યા નથી. એમનો એક જ જવાબ સાંભળવા મળે કે મને સંસારમાં કોઈ રસ નથી. એમના મા બાપ પાસેથી એટલું જરૂર જાણવા મળ્યું કે સમાજની જ કોઈ છોકરી સાથે એમનો સંબંધ પાકો થયો હતો, પરંતુ ગમે તે કારણોસર એ શક્ય ના બન્યું. આજે વિક્રાંતભાઈ એમના મા બાપ સાથે મોટા બંગલામાં રહે છે. ઘેર નોકર ચાકર પણ છે, પરંતુ બધું અધૂરું છે. આટલું કહેતા જ કાલિંદીની આંખો ભરાઈ આવી. આટલું સાંભળતા જ શ્રેયા ધ્રુસકે રડી પડી અને રડતા રડતા બોલી પડી, કાલિંદી બહેન, આ માટે જ જવાબદાર હું પોતે જ છું. મેં જ વિક્રાંત સાથે વિશ્વાસઘાત કર્યો છે, પરંતુ હવે હું વિક્રાંતને લાયક નથી રહી. હું એક સંબંધ અને લગ્નભંગ અભાગણ સ્ત્રી છું. મને માફ કરો. મને આ પણ સંસારમાં કોઈ મોહ રહ્યો નથી. બસ હવે આખી જિંદગી પશ્ચાતાપ વિતાવવી છે. ભાઈ કે મા બાપ પણ બોજ બનીને રહેવું ના પડે, એટલે જ નોકરી માટે આવી હતી. બહેન કાલિંદીએ પાણીનો ગ્લાસ ભરીને આપ્યો શ્રેયાને અને શ્રેયાના આંસુ લૂછી નાખ્યા. પછી વિનંતીથી કહ્યું કે બહેન વિગતથી કહે કે તમે થોડું વધારે સમજીએ. શ્રેયાએ આંખો સાફ કરીને શરૂઆત કરી. વિક્રાંત અને મારો મોટો ભાઈ અરુણ ધોરણ 11-12 સાથે અભ્યાસ કરતા હતા, એટલે વિક્રાંતને અમારે ઘેર આવવાનું ખૂબ રહેતું. અરુણ મેડિકલ લાઇનમાં આગળ વધ્યો અને વિક્રાંત આઈટી એન્જિનિયરિંગમાં. જોગાનું જોગ મેં પણ ધોરણ 12 પાસ કરી આઈટી લાઇનમાં ઝંપલાવ્યું. ત્યારે વિક્રાંત 3જા વર્ષમાં. એકબીજાની ઓળખાણ તો હતી જ. વિક્રાંત કોલેજનો હોનહાર સ્ટુડન્ટ. પરિચયમાંથી પ્રેમનું ક્યારે પાગરણ થયું એ પણ ખબર ના પડી. મન મળી ગયા, સાથે જીવવા મરવાના કોલ અપાઈ ગયા. ભાઈ અરુણને મેં વાત કરી. અરુણને મા બાપ આગળ વધાઈ ખાધી, પરંતુ પપ્પા ધુઆપુઆ થઈ ગયા. એ ગરીબ ઘરનો છોકરો મારો જમાઈ બને? હરગીઝ નહીં. મારા પર દબાણ આવ્યું. ઘણી સમજાવટના અંતે પણ પપ્પા એકના બે ના થયા. સમાજનું આગળ પડતું ખોરડું અને પપ્પાએ આપેલ મોતની ધમકી એ મને ઈચ્છા આકાંક્ષીહીન જીવંત પુતળી બનાવી દીધી. ના કોઈ કોડ, ના કોઈ ઉમંગ. અમેરિકા રહેતા કાકાના સાસરી પક્ષના સંબંધીઓમાં મને ભેરવી દીધી. એ છેલ્લા ફોનમાં એટલું જ વિક્રાંતને હું કહી શકી કે બની શકે તો માફ કરજો. આપણા સંબંધોના બધા જ અરમાનોનો સામાજિક લાગણીઓના કુહાડાથી છોરી નાખીને તૂટેલા હૃદયને આપેલ વચનો ભંગ કરી રહી છું. મને આપના હૃદય કમળમાંથી ભૂંસી નાખીને તમારી જિંદગીને આબાદ કરવાનો પ્રયત્ન જરૂર કરજો. ઘડિયા લગ્નમાં 2 ખોળિયા સંબંધ બંધાયા. અમેરિકા ગઈ, પણ ત્યાં તો બધું કંચનના બદલે કથિર હતું. મેં તો લગ્નના બંધનને નિભાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ દારૂડિયા પતિએ બિલકુલ પતિ ધર્મ ના નિભાવ્યો. સંપત્તિની કાળજબોળ સટ્ટામાં ચાલી ગઈ. શારીરિક માનસિક ત્રાસ હોઠે પડી ગયો. મારા પપ્પા આગળ ઘણી વખત રૂપિયાની માંગણી થતી રહી. પપ્પા આપતા ગયા, પરંતુ એની એક હદ હોય ને. હા, મેં કોઈ વાર ફરિયાદ ના કરી કે ના જ કરી. ભારતીય નારીને અનુરૂપ જ રહી, પરંતુ ધીરે ધીરે બધી જ ખબર મા બાપને પડી ગઈ. છેલ્લે પતિનો જવાબ પપ્પાને મળ્યો, લઈ જા તારી છોકરીને. હવે મને એમાં કોઈ રસ નથી રહ્યો. છૂટાછેડા લઈને છેલ્લા 6 માસથી મા બાપને ઘેરે છું. મા બાપના પસ્તાવાનો પાર નથી, એટલી મારી વિનંતી છે કે આ બધી હકીકત વિક્રાંતને ના કહેતા.
બની શકે તો મારા પર એમને વધારે નફરત થાય એવી વાત કરજો. કદાચ સંસાર માંડવા તૈયાર થાય તો માંડ આગ્રહ કરીને ચા પાણી પીવડાવ્યા શ્રેયાને. અંતમાં કાલિંદીએ શ્રેયાને કહ્યું કે બહેન, તારું સરનામું તો આપ. સરનામું લઈને કાલિંદી અને પ્રશાંત શ્રેયાને વિદાય કરી. બીજા દિવસે રવિવારે પ્રશાંતે વિક્રાંતને ફોન જોડ્યો. ભાઈ, કલાકેનો સમય લઈને મારે ઘેરે આવી જાને. તારી ભાભી આદુવાળી ચા માટે ખાસ આગ્રહ કરી રહી છે. ઇન્ટરવ્યૂના સમયથી જ વિક્રાંત સતત બેચેન તો હતો જ. શ્રેયાનો તેજહીન ચહેરો અને સુકાયેલ શરીર એના મનમાંથી હટતા નહોતા. જ્યાં પ્રેમ હોય ત્યાં નફરતને અવકાશ શાનો? વિક્રાંતે ના તો શ્રેયાના શરીરનો મોહ હતો કે ના તો એમના રંગરૂપનો. એનો પ્રેમ તો નિર્મળ અને માનવ સહજ હતો. અને એટલે જ તો એ શુક્લકડી આકૃતિનું સતત હિંગાવત લોકન કરી રહ્યો હતો. વિક્રાંત બસ ફોન આવતા જ ગાડી લઈને ઉપડી ગયો. વિક્રાંત પ્રશાંતના ઘેર આદુવાળી ચા પીને બંને મિત્રો સભામાં ગોઠવાયા. બંને પોતપોતાના આંતરિક દર્દો છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ સ્ત્રીનું હૃદય બહુ કોમળ હોય છે. કાલિંદીની ભીની આંખો એની સાડી ખાઈ રહી હતી. વિક્રાંતે જ પૂછ્યું, કેમ ભાભી ઢીલા છો? કાલિંદી રડું થઈ ગઈ. છેવટે બોલી, ભાઈ ગણું તો ભાઈ, દિયર ગણું તો દિયર. વિક્રાંતભાઈ, કંઈક કહેવા માટે તમને આજે બોલાવ્યા છે. ઉંમરમાં તમારાથી 4-6 મહિનાએ મોટી છું, પરંતુ તમને ન તો મસ્તકે વંદન કરું અને તમે તો માનવતાની મિસાલ છો. દુઃખ દર્દો ઘોળીને પી જતો સતત બીજા માટે કંઈક કરી છૂટાવાળા મારા વીરના ઓવરણા લઉં છું. ધન્ય છે તમને, એ ધન્ય છે તમારા માવતરને. હું કંઈક સમજો નહીં ભાભી. આપ શું કહેવા માંગો છો? એ જ કે 5-5 વર્ષની સાથે હોવા છતાં તમે હૃદયના ઘાવને જરા પણ દેખાવા ના દીધા. ગઈકાલે શ્રેયાને અમે અહીં બોલાવી હતી. શરૂઆતથી અંત સુધીની હકીકત પ્રશાંતે કહી સંભળાવી અને વિક્રાંતના પગ પકડી લીધા. ભાઈ, તું આ શું કરે છે? તે તો મને રોડેથી ઘોડે ચડાવ્યો છે. તે જે શ્રેયાની હકીકત કહી એના પછી તું કહે કે તેમ તૈયાર છું કરવા. મને શ્રેયા પ્રત્યે ક્યારેય નફરત થઈ જ નથી. હા, હું શ્રેયા સિવાય દુનિયામાં બીજા પાત્ર વિશે વિચારી ના શકું, એ હકીકત છે. આટલું કહેતા તો વિક્રાંતની આંખોમાંથી આંસુ સરી પડ્યા. પ્રશાંત અને કાલિંદીની આંખોમાં હર્ષાશ્રુ છલકાઈ ઉઠ્યા. પ્રશાંતે વિક્રાંતને કહ્યું, આજે રવિવારની રજાનો જ ઉપયોગ કરવો છે ભાઈ. ચાલ શ્રેયાને સરપ્રાઈઝ આપીએ. કોઈ વાતચીત થઈ છે આ બાબતે? વિક્રાંતે સાહસિકતાથી પૂછ્યું. બિલકુલ નહીં ભાઈ, બસ એમ જ જીવવું છે ભાઈ. તું સાવે આવે એટલી જ વિનંતી છે. મારો અંતર આત્મા કહે છે કે સૌ સારાવાના થશે. ગાડી શ્રેયાના દરવાજે આવીને ઊભી રહી. રસોડામાંથી શ્રેયાની નજર વિક્રાંત, પ્રશાંત અને કાલિંદી પર પડી. અરે આ શું? બહાર નીકળીને આવકાર આપ્યો. ચોકમાં ખાટલા ઢળાયા, પાણી અપાયું. શ્રેયાના મમ્મી પપ્પા આગંતુકોને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યાં અરુણ આવી ચડ્યો. વિક્રાંતને જોતા જ થોડા ક્ષોભ સંકોચ સાથે ભેટી પડ્યો, પરંતુ શું બોલવું એની વિટંબળામાં સાવ વિક્રાંત એટલું જ કહીને બેસી ગયો. શ્રેયાના મમ્મી પપ્પાએ કંઈ ઓળખાણ ન પડતા આવકાર આપીને છેવટે શ્રેયાના પપ્પા બોલ્યા. કંઈક ઓળખાણ ના પડી ત્યાં સુધી શ્રેયા બહાર આવીને બોલી, પપ્પા, આ વિક્રાંત છે જેની સાથે લગ્ન કરવાની તમે ના પાડી હતી. હે વિક્રાંત સાથે એમના ભાઈ ભાભી છે. હા વડીલ, અમે આ શ્રેયાને લેવા આવ્યા છીએ વિક્રાંત માટે, પ્રશાંતે મોટેથી કહી સંભળાવ્યું. શ્રેયાએ ટપકતી આંખે કહ્યું, એ શક્ય નથી પ્રશાંતભાઈ. હું એક લગ્નભંગ અભાગણ સ્ત્રી છું પ્રશાંતભાઈ. વિક્રાંત તો શુદ્ધ હૃદયના ઝળહળતા ચિરાગ છે. એ ચિરાગને હું અભડાવવાનો પાપ નહીં કરું. મને માફ કરો. અને આમે હું એક પૈસાદાર કુટુંબની દીકરી અને વિક્રાંત તો ગરીબ મા બાપનું ફરજંદ. અને હા, હું ગર્ભંગ થયેલી એ વિક્રાંત કુંવારા. આ સમાજ શું કહેશે? અરુણને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો કે વિક્રાંત હજી અવિવાહિત છે, એટલે તરત જ ઊભો થઈને વિક્રાંત પાસે આવ્યો. વિક્રાંત, પિતાજીની જીદથી શ્રેયાના લગ્ન થયા એ વખતે તો હું બાળબુદ્ધિ હતો, એટલે હું કંઈ કહી શક્યો નહોતો, પરંતુ આજે તમને એ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મારી બહેનની સુકારણ જેવી બનેલ જિંદગીને તમે જ નવપલ્લિત કરી શકો તેમ છો. શ્રેયાના પપ્પા વિક્રાંતની પાસે આવ્યા. માથા પરથી પાઘડી ઉતારીને વિક્રાંતના પગ પાસે મૂકી દીધી. બેટા, છોરું કછોરું થાય, માવતર કમાવતર ના થાય, એ કહેવતને મેં ખોટી પાડી હતી. આજે તારા પગે પાઘડી મૂકીને વિનંતી કરું છું કે મારી ભૂલને માફ કરીને તમારા બંનેના સંસારને ફરીથી હર્યો ભર્યો કરો.
વિક્રાંતે પાઘડી હાથમાં લઈ અને શ્રેયાના પપ્પાના માથા પર મૂકી એમના પગે પડીને જ્યાં શ્રેયા ઊભી હતી ત્યાં ગયો. શ્રેયાની આંખોમાં આંખો પરોવી બંનેની આંખમાં અશ્રુધારા વહી પડી. સામાજિક મર્યાદાઓ બંનેના વિરહને તોડીને હૈયા ભીડવાની કોશિશ કરી રહી હતી. શ્રેયા વિક્રાંતના પગે પડી ગઈ. વિક્રાંતે બે હાથ પકડીને ઊભી કરી અને એની આંખમાં ઉભરાયેલ આંસુને હાથ વડે લૂછી અને અશ્રુ મિશ્રિત ચહેરે બોલ્યો, શ્રેયા. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.